હિંમતનગર ખાતે દશેરા નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। હિંમતનગર શહેરમાં વિજયાદશમીના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત ધામધૂમ સાથે શોભાયાત્રા ચાપટિયા સ્થિત શ્રી રામજી મંદિરથી પ્રારંભ થઈ હતી। માર્ગમાં ભક્તિભાવ અને દેશપ્રેમની ઝલક જોવા મળી હતી। શોભાયાત્રામાં મહાવીરનગર, ટાવર ચોક, ગાંધી રોડ, મહેતાપુરા બ્રિજ નીચે પસાર થઈ આગળ વધી રહી હતી। શોભાયાત્રામાં શહેરના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો અને મહિલા યુવાનો બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ યાત્રા દરમિયાન જય શ્રી રામના ગગનભેદી નારા, ઢોલ નગારા અને ભજન કીર્તનના સ્વરો ગુંજી ઉઠ્યા હતા। અનેક સ્થળોએ શ્રદ્ધાળુઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાની ખાસિયત તરીકે અખાડાના વિધાન, યુવાનો દ્વારા દમદાર કળાબાજીઓ તેમજ વ્યાયામ કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને જોઈને લોકો ઉત્સાહિત થઈ ગયા હતા। સાથે જ યાત્રા દરમિયાન આતશબાજીનો ધમાકેદાર કાર્યક્રમ યોજાયો હતો, જેના કારણે આખું શહેર તહેવારની રંગીન ઉજવણીમાં ઝળહળી ઉઠ્યું હતું। જે કે ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।